પણ સુંદર મજાની જે બાબા સાહેબ રમાબાઈ કેમ કે મુળુજીના માલોજીના સતપાલના રામજી, રામજીના ભીમરાવના યશવંતના અંજલિના પ્રકાશ. આ પરંપરા આજ બાબા સાહેબનું ઋણ આપણે કોઈ દિવસ ચૂકવી શકવાના નથી. તમારી મારી માટે એમને શું નથી કર્યું, અને રમાબાઈનું તો આપણે કેમ ઋણ ચૂકવીએ કે 7 કિલોમીટર લગી માથે હુંડલાઓ પાડી સાણા વીણવા જાય. કલ્પના તો કરો, 7 કિલોમીટર લગી માથે હુંડલાઓ પાડીને સાણા વીણવા જાય, અને સાણા વીણી અને એમાં જો રોટલા બનાવીને પોતાના પરિવારને ખવડાવતા હોય. કારણ કે રમાબાઈ આપણે કહેવાય ને કે બાબા સાહેબના ગુણગાન ગાયા જ કરવી, પણ રમાબાઈનું કેમ ઋણ ચૂકવી શકાય એવા હળાહળ કળજુગની અંદર રમાબાઈ કે જેની કહેવાય. વિચાર કરો, પોતાની ઇન્દુ નામની દીકરીનો પ્રસંગ મને બહુ ગમે. જ્યારે બાબા સાહેબ વિદેશમાં ગયા અને ઇન્દુ નામની દીકરી, એક દીકરાનું નામ રમેશ હતું, એકનું નામ ગંગાધર હતું અને એકનું નામ રાજરતન હતું. આવા 4 દીકરાના બલિદાન તમારી મારી માટે દઈ શકતા હોય, એનું આપણે કેમ ઋણ ચૂકવીશું? અને એક વાત નહીં, તમે વિચાર કરો, આપણી સમાજની અંદર આ રંડોળા ગામની અંદર મેઘમાયો ધરમસિંહ બાપાનો દીકરો ખીમીમાની કુખે જન્મેલો, અને એક જસમા ઓર્ડરના શરાબથી પાણી ન આવતું હોય અને તેથી કેવા કે અહીંયા લઈ અને એટલું કહે કે બેટા તારા દેહનું બલિદાન આ સહસ્ત્ર શિવલિંગ સરોવરની અંદર દેવું પડશે. તો માં શું માંગુ કે બેટા શું મંગાય? એટલા માટે આપણે કહીએ ને, કોઈ સંતનો આશરો લે, કોઈ મહાપુરુષનો આશરો લે, અને કોઈ મહાપુરુષોનો આશરો લઈ અને એટલું કીધું મેઘમાયાને કે બેટા ઈ માંગી લેવાય કે સમાજ માટે. અને સમાજ માટે મેઘમાયાએ માંગ્યું, અને બરાબર આપમાં સૂર્ય ઉગે કે રવિ જેવા દાસુદીના ફૂલ જેવા અંગ જને સેવા કશ્યપના પુત્ર મહાન તેજસ્વી અંધકારનો નાશ કરવા વાળા એવા દિવાકર સૂર્યનારાયણ દેવ, હું તને નમસ્કાર કરું. આપમાં સૂર્ય ઉગે, પૃથ્વી માથે પ્રકાશ પડે. સંવત 1194 અને શનિવારના દિવસે તમારી મારી માટે મેઘમાયાએ બલિદાન દઈ દીધું. આ મેઘમાયાનો બાપા કોઈ ઓળખતા નથી. હમણે એક જગ્યાએ કેમ્પ હતો ડોક્ટરોનો, અને ઈ બાપુનગરની અંદર એટલું કીધું, આપણા દલિત સમાજની અંદર જે કેમ્પ હતો એટલે એટલું કીધું, તમારા મહાપુરુષોના અહીંયા ફોટા રાખો, અને ફોટા રાખ્યા પછી આપણા કેમ્પની અંદર તમામ માણસોને દવા આપવાની છે. તો તમે વિચાર કરો, બાબા સાહેબનો ફોટો મળી ગયો, રોહિદાસનો ફોટો મળી ગયો, આગળ હાલી જોધા બાપાનો મળી ગયો, પણ મેઘમાયાનો ફોટો લેવા માટે 125 કિલોમીટર, આ 10-15 વર્ષ પહેલાની વાત કરું, 125 કિલોમીટર આપણા વસ્તળી આશ્રમનો ફોટો લેવા આવવું પડ્યું. કારણ કે નથી કે ઓળખતા આપણે બીજાને તો ઓળખાણું કરવા માંડ્યા છે. બાબા સાહેબના પત્ની રમાબાઈ, કલ્પના તો કરો, જેની પાસે ખાપડના પૈસા ન હોય. ઇન્દુ નામની દીકરી જેથી આંગણે રમતી, અને બાબા સાહેબ વિદેશમાં ગયા, જે કાંઈ પૈસા હતા એ તો લઈને વ્યા ગયા હતા, પણ એ અરસાની અંદર થોડાક પૈસા રમાબાઈને આપ્યા. કારણ કે બહેનોને ખાસ વિનંતી છે કે આ સાંભળવા જેવી વાત છે. બાબા સાહેબનું આપણે ઋણ ચૂકવી એમ નથી, પણ રમાબાઈનું ઋણ ચૂકવાય એમ નથી. એ બેનું ઘડી શાંતિ રાખજો, બેન ઘડીક શાંતિ રાખજો. હમણાં મારે એક જગ્યાએ ભજન હતા ને, બેન બહુ બોલતા, એટલે એમના ઘરવાળાને કીધું, મેં કીધા બેન આયા ત્યારના બોલે છે, તમે 2 શબ્દ કયો. મને કે કેતનભાઈ હું કંટાળીને આયા લઈને આવ્યો છું. મેં કીધું અમારી હારું? તો એ બેન દાંત કાઢવા માંડે. એમના ઘરવાળાએ કીધું તું બંધ થઈ જાય ને જોડું મારી દઈશ. તો વધારે દાંત કાઢે, કે બંધ થા ને કે જોડું મારી દઈશ. ઘરવાળી વધારે દાંત કાઢે. એટલા બધા માણા વચ્ચે ઘણી વાર જોડું મારવાનું કીધું, પણ એને ઘરવાળી દાંત કાઢવાનું બંધ ન કર્યું. ઘરે ગયા, ઘરે જઈને ઘરવાળીને કીધું કે આટલા બધા માણા વચ્ચે મેં તને 10 વાર જોડું મારવાનું કીધું, તું બંધ કેમ ન થઈ, તને આટલા બધા દાંત કેમ ચડ્યા? ત્યારે એની ઘરવાળીએ કીધું કે ભાઈ ગયા તારે લગ્ન કર્યા ને 30 વર્ષ થયા, 30 વર્ષમાં મેં તારા પગમાં કોઈ દી જોડું ભાળ્યું નહીં. ઉઘાડ પગા તું શું મારતો હતો? કે ઉઘાડ પગા આંટા માર્યા હોય શું મારે? પણ રમાબાઈ ઇન્દુ નામની દીકરીને જેથી બાબા સાહેબ મેળવી ગયા, થોડા ઘણા પૈસા આપેલા, અને એક સમય એવો આવ્યો, રમાબાઈની દીકરી ઇન્દુ જેથી બીમાર પડે,
બીમાર પડી નહીં ત્યારે વારંવાર ત્યાંથી તાર આવે કે રમા તારી પાસે કાંઈ પૈસા હોય ને તો અહીંયા મોકલજે, મારે પૈસાની જરૂર છે. કલ્પના તો કરો મિત્રો, રમાબાઈ જે હિન્દુની દવા લેવાની હતી ને હિન્દુની, એ પૈસા ત્યાં મોકલી દીધા, અહીંયા દવા ન લીધી. સમય જતા હિન્દુનું અવસાન થઈ ગયું. જેથી વિચાર કરો, ત્રણેય દીકરા મરી ગયા ત્યાં લગી બાબા સાહેબને ખબર હતી, પણ હિન્દુ જ્યારે મરી ગઈ ને તેથી બાબા સાહેબને કીધું નતું કે હિન્દુ નામની દીકરી મૃત્યુ પામી. હિન્દુ નામની દીકરી મૃત્યુ પામી બાબા સાહેબને ખબર નથી. પણ બાબા સાહેબ તમે વિચાર કરો, એક પુસ્તક મેળવવા માટે વિદેશની ધરતીની અંદર 3 દિવસ ભૂખ્યા રહ્યા ને ત્યારે એક પુસ્તક મેળવી શક્યા. આનું આપણે કેમ ઋણ ચૂકવી શકીએ? આજે વાસણા દાદાને આપણે તમે વિચાર કરો, એક ગાયને બચાવી જગત આખું ઓળખે. વાસણા દાદાએ એક ગાયને બચાવી, એ જગત આખું ઓળખે કે પોપટને પારેવા તણું તું રાણા રમતું મેલ, જેના દૂધલીએ દીવા બળે મારી વેગડ નો આવી વાસણા. આ વાસણા દાદાના જગત આખું ઓળખે. પણ એક તમે વિચાર કરો, કચ્છની ધરતીનું બોર્ડર ઉપરનું સેલું ગામ, એનું નામ વડસર. 125 દીકરીઓ વિદેશની ધરતીમાંથી આવે, સિંધમાંથી આવીને એમ કે ઓરસિયા, આજ મારી માથે દિલ્હીના બાદશાહે ચડાઈ કરી છે, અમારી 125 દીકરીઓની આજ જાન લઈ લે છે, એટલા માટે તારા આશરે આવ્યા છે. અને એક દલિતનો દીકરો ઓરસ્યો અને બીજો એક અવળો. ઓરસ્યો અને અવળો તમે વિચાર કરો, એક હો અને 25 દીકરીઓની જાન બચાવવા માટે જેના પાર ગૌ લગી ધડ લડાતા, એ ઓરસિયાના આજની તારીખમાં કોઈ ઓળખતું નથી. હવસી દેહગામો જેને વિચાર તો કરો, જેની ઉપરથી આજ દેહગામ નામ હોય, એવા દેહગામાને કોઈ ઓળખતા નથી. આ સનિયારી ગામનો વીરો, જેની કોઈ પણ દીકરીની જાન જાય એટલે સિદ્ધપુરની અંદર, જેની કહેવાય કોઈ પણ દીકરીની જાન જાય એટલે તમે વિચાર કરો, અહીંયા રાતવાસો રોકાવવું પડતું હતું. સુબા રાજાના રાજમાં રોકાવવું પડતું. અને એક તમે વિચાર કરો, નાઈની જાન દાતી એટલું વીરાને કીધું, એક વણકરનો સનિયારી ગામનો વીરો, અને વીરાને એટલું કીધું કે વીરા, અમારી દીકરીની જાન લઈને જવાનું છે, પણ તો જો વળાયો બન તો અમારી જાન રહીને એ રાધનપુરમાં રોકાય નહીં. કોઈ વાતો નહીં કે હું બની. તમે વિચાર કરો, પોતાએ દેહનું બલિદાન દઈ દીધું, પણ જેથી કહેવાય અહીંયા રાધનપુરમાં જાન રાતવાસો રોકાવા ન દીધી કોઈની દીકરીની. આવા સંતાનો આપણા મહાપુરુષો આપણા દલિત સમાજની અંદર જન્મ્યા છે, પણ એને કોઈ ઓળખવા તૈયાર નથી. કોઈ ઓળખતું નથી. ઘણી જગ્યાએ હું દલપત શ્રીમાળીના પુસ્તકો છે, હરિજન સંતો છે, આજથી 50 વર્ષ પહેલા દલપત શ્રીમાળીએ ઘરે ઘરે જઈને લખેલા પુસ્તકો, વાલ્મીકી સમાજ, મણકર સમાજ, એમ જ આપણા ચમાર સમાજના ઘરે ઘરે જઈને પુસ્તક મેળવ્યા છે. એ પુસ્તકનો કોઈને વાંચવાનો સમય નથી. રમાબાઈ તમે વિચાર કરો, દીકરી મૃત્યુ પામે પણ બાબા સાહેબને પૈસા મોકલે એક પુસ્તક મેળવવા માટે. બાબા સાહેબે 3 દિવસ લગી અપાસ કર્યા. જેથી કહેવાય કે વિદેશમાંથી ઘરે આવ્યા, ઘરે આવી અને પોતાની પત્નીને એમ થયું મારો પતિ આયા, મારી હારું કાંઈક સાહેબ લાયા હશે. જ્યાં લગી રમાબાઈ રહ્યા ને ત્યાં લગી સાહેબ કીધા, મારી હારું કાંઈક લાયા હશે. સુટકેસ જોયું ને તે સુટકેસની અંદર એક પુસ્તક હતું, બાકી કાંઈ નહીં. અને રમાબાઈ એટલું કીધું, સાહેબ આ સુટકેસમાં તો બીજું કાંઈ નથી, એક પુસ્તક છે, તમે મારી હારું કાંઈ ન લાયા? તે કે આ પુસ્તક તો લાયો છું. તે કે આની અંદર એવું શું છે કે 3 દિવસ લગી મેં ભૂખ્યો રહ્યો ને ત્યારે હું એક પુસ્તક મેળવી શક્યો છું. ત્યારે રમાબાઈ એટલું કીધું, સાહેબ આ પુસ્તકની અંદર એવું શું છે? અને તેથી બાબા સાહેબે એ કીધું કે આ પુસ્તકની અંદર મારા દલિત સમાજનું હિત સમાયેલ છે. મિત્રો, હિત સમાયેલ. કલ્પના તો કરો મિત્રો, આનું ઋણ આપણે કેમ ચૂકવી શકીએ? પોતાનો દીકરો ગંગાધર જેથી કહેવા મરી જાય, ખાપણના દવાના પૈસા નતા, બધા આપણે કેમ બેઠા હોય? બધા બેઠેલા. અને કે નારી તું નારાયણ, નારી છે ને તો મહાન છે, નારી મહાન હશે ને. તમે વિચાર કરો, એ બધા બેઠા અને ખાપણના પૈસાને
કરવા માટેના પૈસા નતા. એક વ્યક્તિ ઊભો થઈ અને બાબા સાહેબ પાસે પૈસા લેવા માટે જાય કે આ ખાપણ લાવવાની છે, ની ક્રિયા કરવા માટે વસ્તુ લાવવાની છે. એ ઓરડામાં બેઠેલી બાપ એ રમા માને ખબર પડી જાય કે સાહેબ પાસે પૈસા નથી અને જે પુરુષ ઊભો થયો એની પાસે જ લેવા જાય છે. એ પેલા હળી કાઢી અને એટલું કીધું કે ભાઈ શું લેવા જાઓ છો? સાહેબ ભાઈ આ છોકરાની ક્રિયા કરવા માટેના હું પૈસા લેવા જાઉં છું. અને તેથી બાબા સાહેબના પત્ની બાપ રમાબાઈ એમ કહેતા હોય, ક્રિયા કરવાની તો વાત ત્યાં રહી, એના દવાના પૈસા નતા ની ત્યારે તો મારો દીકરો મરી ગયો છે. આનું ઋણ આપણે કેમ ચૂકવીશું? એ બરાબર હિન્દુ નામની દીકરી મરી જઈ, ગંગાધર મરી ગયો, રમેશ પણ મરી ગયા, રાજરતન પણ મરી ગયા. રાજરતન તો ઘણી વાર કહેતા હોય છે કે આપણે દિલ્હીની પાર્લામેન્ટમાં હતા અને કોઈએ જઈને એટલું કીધું કે બાબા સાહેબને તાર આવે અને તાર વાંચ્યો અને તારની અંદર એ લખેલું કે તમારા રાજરત્ન નામના દીકરાનું મૃત્યુ થયું છે, તો બાબા સાહેબ તમે જલ્દી ઘરે આવો. અને મિત્રો તાર વાંચો અને તારની અંદર ખબર પડી કે મારો દીકરો મૃત્યુ પામ્યો છે. તમે વિચાર કરો, એ બાબા સાહેબે તાર વાંચી અને આહુડા પી ગયા, પાડ્યા. આહુડા પી ગયા, પાડ્યા નહીં. અને તાર પાછો મોકલ્યો. તારની અંદર ઈ લખ્યું કે રમા, આજ આપણો એક રાજરતન મર્યો છે ને, તો આજ કરોડો રાજરતન આપણા જીવિત થાય છે. એની શમશાન ક્રિયા તો કરી નાખજે. આનું કેમ ઋણ ચૂકવીશું? બાબા સાહેબના પત્ની રમાબાઈ 27 માર્ચ 1935 36 વર્ષ જીવ્યા. માથે 11 દિવસ 36 વર્ષ 11 દિવસ રમાબાઈ, જેની કહેવાય જીવન મરણ વચ્ચે ઝોલા ખાય. અને બાબા સાહેબનો હાથ પકડીને બાબા સાહેબ કોઈ દી રેડ્યા નતા. મિત્રો કેમ એનું ઋણ ચૂકવીશું? કોઈ દી બાબા સાહેબ રેડ્યા નતા. 36 વર્ષ 11 દિવસ બાબા સાહેબનો હાથમાં હાથ લઈ એટલું કીધું, સાહેબ મને એક વચન આપો. કલ્પના કરજો, ભારત વર્ષની દીકરીઓ એ કીધું કે મને એક વચન આપો. અને એ બાબા સાહેબે વચન આપ્યું, રમા બોલ. અને તેથી રમાબાઈ એ બોલે, સાહેબ હવે સદાયને માટે આપણા સંબંધ પૂર્ણ થાય છે, પણ આપણા ભારત દેશની કોઈ ગરીબ દીકરી રહી ની હાડી વગર ન રહી જાય, કોઈ હિન્દુ દવા વગર ન મરી જાય, એનું સાહેબ ધ્યાન રાખજો. બાકી હવે મારે તમને કાંઈ કેવું નથી, કાંઈ કેવું. કલ્પના તો કરો મિત્રો, આનું કેમ આપણે ઋણ ચૂકવીએ? ચૂકવાય એમ નથી. બાબા સાહેબ કરે નહીં. બાબા સાહેબ, હું તો એ કહું કે કોઈ ના દીકરી દીકરા ગરીબ હોય અને બાબા સાહેબને સાચી શ્રદ્ધાંજલિ તમારે દેવી હોય તો કોકના દીકરી દીકરાને પૂછજો, બેટા તારી પાસે પુસ્તકના પૈસા છે? તારી પાસે પેન્સિલ લેવાના પૈસા છે? ફી ભરવાના પૈસા છે? નો હોય તો મિત્રો આપણી પાસે સગવડતા હોય તો એની ફી ભરી દેજો. એથી વિશેષતા શ્રદ્ધાંજલિ બાબા સાહેબને કોઈ પણ નથી. બાબા સાહેબનો એક પ્રસંગ બહુ ગમે મને. રમાબાઈને હાડી પહેરવા નથી, વિચાર તો કરો. અને જેનું બહુ માન રાખ્યું, સન્માન રાખ્યું. અને રમાને એમ કે રમા તો આજ ન આવતી. કે કેમ? તારી થીગડા વાળી હાડીઓ કોક જોશે ને તો એમ કહેશે કે આ સાહેબની પત્ની છે, માટે તું ન આવતી. પણ રમાબાઈ રહી ન શક્યા. જે સાફો સન્માન કર્યું તો સાફો પડ્યો તો પોતાની બેગની અંદર. હવે એ તો રેશમનો હોય, સાફો પહેરી ન શકાય, પણ છતાંય આપણા ભારત દેશની જગદંબાઈ રમા એ સાફો પહેરી અને બાપાનું દીદી બાબા સાહેબનું બહુમાન સન્માન જોવા માટે જાય. એક ઝાડની આડે ઉભા રહી સાહેબની નજર ન પડી જાય. આ મહાપુરુષનું કેમ ન ચૂકવીશ? કલેક્ટર બન્યા વારંવાર બાબા સાહેબ ઝુંપડપટ્ટીમાં કલેક્ટર બન્યા. એટલે હું એમ કહું છું કે આપણે ગમે એટલા મોટા થઈ જાવી
પણ બાબા સાહેબની જે તમારી મારી માથે ઉપકાર છે ને એને તમે ભૂલતા નહીં હો. જીવનની અંદર કોઈ દિવસ ભૂલી ન જાતા, કારણ કે એનું ઋણ આપણે ચૂકવી એકવાના નથી. એટલા માટે કારણ કલેક્ટર બન્યા પછી વારંવાર બાબા સાહેબ સમાચાર મોકલે ને એટલું કીધું, કલેક્ટર સાહેબ તમને બાબા સાહેબ બોલાવે. ત્યારે કાનૂન મંત્રી હતા. કારણ કે 2 વર્ષ 11 મહિના 18 દિવસ લગી બાબા સાહેબે ઉજાગરા કરી અને ભારત દેશનું બંધારણ તમારી મારી સમક્ષ તમારો ઉદ્ધાર મારો મેલ્યો છે. આટલા ઉજાગરા કરીને અને ઈ બાબા સાહેબ તમે કલ્પના કરો, જેથી આ વારંવાર કલેક્ટરને સમાચાર મોકલે કે સાહેબ તમને બોલાવે છે, ત્યારે કાનૂન મંત્રી હતા. પોતાને એક વિચાર આવ્યો, સાહેબ અમને એટલા માટે બોલાવે છે કે હું કલેક્ટર બન્યો છું તો સાહેબને કાંઈક મારી પાસેથી લેવું હશે. પણ બાબા સાહેબ તો બાપ લેવું હોત ને તો આટલા ઉજાગરા ન કરત. એમને લેવું હોત તો તમારી મારી માટે આટલો બલિદાન દેત નહીં. 4 દીકરાના મૃત્યુ થઈ જાય, જેના હૃદયની અંદર તમે વિચાર તો કરો, જેના ચહેરાની પ્રકૃતિ ન ફરે. આનું આપણે લૂણ ચૂકવીએ. પણ તમે વિચાર કરો, કલેક્ટર જઈને વારંવાર કલેક્ટરને પટાવાળાએ કીધું કે તમને બાબા સાહેબ બોલાવે છે. બહુ કીધું એટલે પોતે એક દિવસ ગાડી લઈ અને કલેક્ટર સાહેબ બાબા સાહેબને મળવા માટે ગયા. એક ટેબલ ઉપર કલેક્ટર બેઠેલા, એક બાજુ બાબા સાહેબ બેઠેલા. બાબા સાહેબ પેપર વાંચતા હતા. ઘડી ખાનું ન જોયું, કલેક્ટરની કેટલી ધીરજ છે જોયું, પણ કલેક્ટર બેઠા હતા. એટલે બાબા સાહેબે એક બાજુ પેપર મેલી અને કલેક્ટર સામે દ્રષ્ટિ કરીને એટલું કીધું કે તમે કલેક્ટર બન્યા? કે હા. તમારા મારા મા બાપ બહુ ગરીબ હતા કે, પણ છતાંય તમે કલેક્ટર બની ગયા? પોતે માથે નથી લેતા. કલેક્ટર બન્યા? કે હા. લાલબત્તી વાળી ગાડી પણ મળી છે? કે હા. પટાવાળા પણ મળ્યા છે? કે હા. સારા વસ્ત્ર પહેરવા, સારા કપડા પહેરવા મળ્યા છે? કે હા, મને બધું જ મને મળ્યું છે. તો તમારી પાસે હું કઈ અપેક્ષા રાખી શકું? કલેક્ટર સાહેબને કહેવો, બાબા સાહેબ તમારી પાસે કઈ અપેક્ષા રાખી શકું? કે હા, તમે બોલો, એ હું કરવા તૈયાર છું. તેથી કલેક્ટરની પાસે બાબા સાહેબની અપેક્ષા એટલી જ હતી કે રવિવારે રજા આવે, જ્યારે રજા આવે અને જે ઝૂંપડપટ્ટીમાં કલેક્ટર સાહેબ તમે રહેતા હતા ને, ઈ એક મહિનામાં 1-2 વાર ઈ ઝૂંપડપટ્ટીમાં તમે ગાડી લઈને જાયજો. બાકી મારે તમારી પાસેથી કાંઈ જોતું નથી. કે શા માટે? કોઈ ગરીબ મા બાપ જોશે ને કે ફલાણા બેનનો દીકરો કલેક્ટર બન્યો, કોકા ફલાણા ભાઈનો દીકરો કલેક્ટર બન્યો, એ કોક પ્રેરણા લેશે ને તોય મારું આ જે મેં આટલા ઉજાગરા કર્યા છે ને એ સફળ થઈ જાય છે. બાપ આટલું કરજે, બાકી તારી પાસે મારે કાંઈ જોતું નથી. એમના વિચારો તો જો. આવા મહાપુરુષોના વિચારોનું આપણે મૂલ્ય ચૂકવી શકીએ એમ નથી. કારણ કે ઘણી વાર કહેતા આપણે જેની બોમ્બેની અંદર એક નગર શેઠ પોતાના દીકરાના ફાંસીનો હુકમ થઈ ગયા પછી તમે ફાઇલ લઈ અને અનેક વકીલો પાસે જાય અને બાબા સાહેબને ક્યાંય ટેબલ ન મળ્યું. બોમ્બેની કોર્ટની અંદર 12 ટેબલ મળ્યું. કોઈ ટોન ઘસીને એટલું કીધું, સામે જે બેઠો ને એને તમારી ફાઇલ આપો, એ તમારા દીકરાને બચાવી દેશે. ફાંસીનો હુકમ થઈ ગયેલો. બાબા સાહેબે ફાઇલ જોઈને એક બાજુ મેલી દીધી. નગર શેઠને એટલું કીધું કે તમે આની ઉપર ખર્ચો કર્યો હોય છે કે મારી 5 નહીં પણ 10 પેઢી ખાય ને તોય ખૂટે નહીં, એટલો આ ફાઇલની અંદર મેં ખર્ચો કર્યો છે. એટલો ખર્ચો મેં આ ફાઇલની અંદર કર્યો છે, પણ તમે માંગો એ મારે દેવું છે. બાબા સાહેબ કે કાંઈ મારે જોતું નથી, હું તમારો કેસ લડીશ. કેસ લડવા માટે બાબા સાહેબ તૈયાર થઈ ગયા, જેને ફાંસીનો હુકમ દઈ દીધો. પણ બરાબર જે કહે ને સમય આવ્યો, કોર્ટની અંદર બાબા સાહેબ ઉભેલા, એક બાજુ વિરોધ પક્ષના વકીલો ઉભેલા અને બાબા સાહેબ તેથી કહેવાય ટાઈમ ટેબલ નક્કી થઈ ગયું કે આ ટાઈમે આ વારે આ રીતે આપણે આને ફાંસી દેવાની નક્કી થઈ ગયું. બાબા સાહેબ એક શબ્દ બોલ્યા ને બારે નીકળ્યા. નગર શેઠના પતિએ આમના કપડા ફાડી નાખ્યા. તમે એક શબ્દ બોલ્યા નહીં, કોઈ પણ વિરોધ ન કર્યો, પણ
પણ બાબા સાહેબે કીધું કાંઈ વિરોધ કરવાની જરૂર છે નહીં. બરાબર જેથી ફાંસીનો હુકમ થઈ ગયો અને નક્કી ટાઈમ ટેબલ થયો, રાત આવી ગયા અને જેથી કે ફાંસીનો સમય આવી ગયો અને ગળામાં જ્યાં ફાંસી નાખી, ફાંસો નાખ્યો અને ત્યારે બાબા સાહેબ બોલ્યા કે ઠેર જાઓ. તમામ જે અહીંયા વકીલો હતા, જજો હતા, બધા જ ઉભા રહી ગયા कि केम कि साहेब तुमने फांसी का हुक्म दिया है, मौत का नहीं कि कल्पना तो करो. ત્યારથી ભાઈ આ શબ્દ આવ્યો સજાએ મોત, ત્યારથી કાયદો બહાર પડ્યો સજાએ મોત. આવા બુદ્ધિશાળી વ્યક્તિ આનું આપણે કેમ ઋણ ચૂકવી શકીએ?